નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે? સવારે ઉઠતાની સાથે જ તમારું તકિયું વાળથી ભરાઈ જાય છે, અથવા તમે જ્યારે વાળ ઓળો છો ત્યારે કાંસકાની અંદર વાળનો જથ્થો જોઈને તમારું મન ગભરાઈ જાય છે. તમે ઘણા બધા શેમ્પૂ વાપરી જોયા, કન્ડિશનર બદલી જોયા, પણ એનું રિઝલ્ટ શૂન્ય. સાવધાન મિત્રો, જો તમે તમારી આ સમસ્યાને અવગણી રહ્યા છો તો કદાચ તમે ટાલ પડવાની દિશા તરફ આગળ વધી રહ્યા છો. આજે હું તમારા માટે એક આયુર્વેદિક ઉપાય લઈને આવી છું, જે તમારા ખરતા વાળને ફક્ત 7 દિવસની અંદર, હા સાચું સાંભળ્યું, ફક્ત 7 દિવસની અંદર ખરતા અટકાવે છે, એ પણ એકદમ કુદરતી રીતે, કોઈ પણ કેમિકલ વગર. મિત્રો, આપણું શરીર જ્યારે અંદરથી નબળું પડવા લાગે છે અને યોગ્ય પોષણ નથી મળતું, ત્યારે એની સૌથી પહેલી અસર વાળ પર દેખાતી હોય છે. એમ તો વાળ ખરવાના ઘણા બધા કારણો છે, જેમ કે વિટામિન B12, વિટામિન ડીની ખામી, શરીરની અંદર લોહીની ઉણપ રહેવી, હિમોગ્લોબિન ઓછું રહેવું, વધારે પડતા કેમિકલવાળા શેમ્પૂ, કેમિકલવાળા ડાયનો ઉપયોગ કરવો. આ બધાના કારણે વાળના મૂળ એની પકડ ગુમાવી દે છે, એની મજબૂતાઈ ઓછી થવા લાગે છે અને એના કારણે વાળ ખરતા હોય છે. જુઓ, કારણ કોઈ પણ હોય, પણ જો તમે આ ઉપાયને કરશો તો તમારા વાળ ખરવાની જે સમસ્યા છે એની અંદર તમને અસરકારક પરિણામ જોવા મળશે. એટલે એકવાર આ વિડીયોને પૂરેપૂરો જુઓ, સમજો, અને એ પ્રમાણે જો તમે કરો છો તો તમે તમારા વાળને બચાવી શકશો. આપણે એક તેલ બનાવવાનું છે. આ તેલ બનાવવા માટે આપણને 5 વસ્તુની જરૂર પડશે. એમાંની સૌથી પહેલી વસ્તુ છે આમળા. આમળા વિટામિન સી નો ભંડાર છે અને વાળ માટે એક અમૃત ફળ છે. ત્રીજું છે કડી પત્તા, જે બીટા કેરોટીન અને પ્રોટીનથી ભરપૂર છે. એ વાળને જરૂરી પોષણ આપે છે. ત્રીજી વસ્તુ છે એલોવેરા, જે આપણા સ્કાલ્પને હાઇડ્રેટ રાખે છે. ત્યાં એક મોઇશ્ચર વાળું વાતાવરણ પેદા કરે છે, જેના કારણે વાળની જળને પૂરતું પોષણ મળે છે, પૂરતું યોગ્ય વાતાવરણ મળે છે, જેના કારણે એની મજબૂતાઈને જાળવી રાખે છે. ચોથું છે કલોંજી, જેને બ્લેક સીડ્સ કહેવામાં આવે છે. એ વાળની જળને મજબૂતાઈ આપવાનું કામ કરે છે અને વાળના કાળા રંગને હંમેશા જાળવીને રાખે છે. જુઓ, અહીં બેઝ તરીકે આપણે કોપરેલનું તેલ લઈશું અથવા તલનું તેલ લઈશું. બની શકે તો તલના તેલનો ઉપયોગ કરવાનું રાખો, કારણ કે તલનું તેલ વાળના ઊંડે સુધી જાય છે, વાળના મૂળ સુધી જાય છે અને વાળને મજબૂત બનાવે છે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. હવે કડાઈની અંદર તમારે 250 ml કોપરેલ અથવા તલનું તેલ નાખવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો. હવે એમાં સમારેલા આમળા, 1 મુઠ્ઠી કડી પત્તા, 2 ચમચી કલોંજી અને ફ્રેશ એલોવેરા જેલ નાખવાનું છે. આને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એલોવેરા અને આમળાનો કલર થોડો ડાર્ક ના થઈ જાય. યાદ રાખજો, આ તેલ બનાવતા સમયે તમારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ધીમા તાપે તમારે આ તેલને થવા દેવાનું છે. આ તેલને તમારે બાળવાનું નથી, બસ એના અર્ક, એની અંદરના ન્યુટ્રિયન્ટ્સ તેલમાં ભળી જવા જોઈએ ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે. જુઓ, તેલની અંદર આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બ્રાઉન કલરના થઈ જાય એટલે તમારે સમજવું કે તેલ તૈયાર થઈ ગયું છે. પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની છે. તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી ગાળીને એ કરી દેવાનું છે. જુઓ, ઘણા લોકો તેલ તો ખૂબ જ સારું બનાવે છે, પણ એને વાપરતી સમયે અમુક નાની નાની ભૂલ કરતા હોય છે, જેના કારણે એમને યોગ્ય પરિણામ નથી મળતું. આ તેલને જ્યારે લગાવવું હોય ત્યારે તમારે એને હૂંફાળું ગરમ કરવાનું છે. પછી તમારે વાળના મૂળની અંદર ધીમે ધીમે આ તેલને લગાવવાનું છે. સારી રીતે લગાવીને તમારે હળવા હાથે એની માલિશ કરવાની છે. તમારે આ જે આંગળાના ટેરવા હોય છે એનાથી તમારે ધીમે ધીમે 10 મિનિટ સુધી માલિશ કરવાની છે, જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ વધે. આ તેલને બની શકે તો રાત્રે લગાવીને સૂઈ જાઓ. સવારે કોઈ પણ માઇલ્ડ શેમ્પૂથી, આયુર્વેદિક શેમ્પૂથી વાળને તમારે ધોઈ લેવાનું છે. અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે આ તેલ લગાવવાનું છે. જુઓ, કોઈ પણ વસ્તુની અસર ત્યારે જ થાય છે જ્યારે તમે એને યોગ્ય રીતે ફોલો કરો છો.
તમે એક દિવસ તેલ લગાવો, પછી અઠવાડિયા સુધી તેલ ના લગાવો, પછી પાછું લગાવો, તો એનું તમને પરિણામ નથી મળતું. કન્ટિન્યુઅસ 2 થી 3 મહિના સુધી તમે આ તેલને લગાવો છો તો તમારા વાળ ખરતા કમ્પ્લીટલી બંધ થઈ જશે. અને બીજી એક ખાસ વાત, વાળને તમે બહારથી તો પોષણ આપી દીધું, પણ અંદરથી પણ તમારે પોષણ આપવાની જરૂર છે, જેથી એ અંદરથી પણ મજબૂત બને. એ માટે તમારે આમળા લેવાના છે. જો આમળાની સિઝન હોય તો તમારે એક આમળું તો જરૂરથી ખાવું. જો આમળાની સિઝન ન હોય તો સવારે ભૂખ્યા પેટે 1 ચમચી આમળા પાવડરને હુંફાળા ગરમ પાણીમાં નાખીને પી લેવું. રેગ્યુલર જ્યારે તમે 1 મહિના સુધી આમળા પાવો છો તો તમે જોશો કે તમારા વાળ ધીમે ધીમે ખરતા અટકી ગયા છે, કેમ કે તમે બહારથી પણ પોષણ આપ્યું છે અને અંદરથી પણ પોષણ આપ્યું છે. જો તમે આ બંને સ્ટેપને રેગ્યુલર ફોલો કરશો તો તમારા વાળ બચી જશે, તમારા વાળ ખરતા અટકી જશે, વાળનો ગ્રોથ થશે. મિત્રો, વાળ આપણી પર્સનાલિટીનો ખૂબ જ મહત્વનો ભાગ છે, એટલે એની કાળજી લેવી એ આપણી જવાબદારી છે. આ તેલને લગાવીને બનાવો અને આમળાનું રોજ સેવન કરો અને પછી કમેન્ટ બોક્સમાં આવીને જરૂરથી જણાવજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું, જેથી બીજા બધા પણ પોતાના વાળને બચાવી શકે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો. આભાર.